Computer Fundamental, Chapter 2, Input Device, Mouse. Mouse. A mouse is a device that controls the movement of the cursor or pointer on a display screen. આપણી મોનિટરની સ્ક્રીન ઉપર જે કર્સર કે પોઇન્ટર જોવા મળે છે તેમની મૂવમેન્ટને કંટ્રોલ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે. A mouse is a small object you can roll along a hard flat surface. માઉસ એક નાનું ડિવાઇસ છે કે જેને આપણે કોઈ પણ હાર્ડ અથવા તો ફ્લેટ એટલે કે સપાટ જગ્યા પર મૂવ કરી શકીએ છીએ. ઇટ્સ નેમ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ઇટ્સ શેપ વિચ લુક એ બીટ લાઇક એ માઉસ. આનું નામ પણ માઉસ એટલે કે ઉંદરડા ઉપરથી જ પડવામાં આવ્યું છે કારણ કે એનો શેપ ઉંદરડા જેવો છે. ઇટ્સ કનેક્ટિંગ વાયર ધેટ વન કેન ઇમેજિન ટુ બી ધ માઉસ ટેલ. એનો જે વાયર હોય જે કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવે છે ઉંદરડાની પૂંછડી જેવો લાગે છે. એન્ડ ધ ફેક્ટ ધેટ વન મસ્ટ મેક ઇટ સ્ક્રુલી અલોંગ એ સરફેસ. અને આપણે માઉસને સરળતાથી કોઈ પણ સરફેસ ઉપર ઇઝીલી મૂવ કરી શકીએ છીએ. એઝ યુ મૂવ ધ માઉસ ધ પોઇન્ટર ઓન ધ ડિસ્પ્લે સ્ક્રીન મૂવ ઇન ધ સેમ ડાયરેક્શન. જેમ આપણે માઉસને લાવશું એવી જ રીતના સ્ક્રીન ઉપર પોઇન્ટર પણ મૂવ થશે. એ માઉસ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ પોઇન્ટિંગ ડિવાઇસ. માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહેવામાં આવે છે. શા માટે? તો કે માઉસ દ્વારા આપણે પોઇન્ટરને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકીએ છીએ. ઇટ ઇઝ હેલ્ડ ઇન વન હેન્ડ એન્ડ મૂવ એક્રોસ એ ફ્લેટ સરફેસ વિથ ધ હેલ્પ ઓફ ટ્રેકિંગ બોલ. એને આપણે એક હાથથી પકડી અને કોઈ પણ ફ્લેટ સરફેસમાં મૂવ કરી શકીએ છીએ. એને મૂવ કરવા માટે નીચે ટ્રેકિંગ બોલ આવેલો હોય છે. ઇટ્સ મૂવમેન્ટ એન્ડ ડાયરેક્શન ઓફ ધ મૂવમેન્ટ ઇઝ ડિટેક્ટેડ બાય ધ ટુ રોટેટિંગ વ્હીલ ઓન ધ અંડરસાઇડ ઓફ ધ માઉસ કોલ સેન્સર. જેવો આપણે માઉસને મૂવ કરશું એટલે માઉસની નીચે રહેલો ટ્રેક બોલ મૂવ થશે અને તેમની સાથે બે રોટેટિંગ વ્હીલ એટેચ કરવામાં આવ્યા હશે. એ વ્હીલને ખ્યાલ આવશે કે માઉસ કઈ દિશામાં ફર્યું છે અને જેવું માઉસ ફરે એટલે વ્હીલ ફરશે. વ્હીલ ફરે એનું જે મૂવમેન્ટ હોય છે એ માઉસની અંદર આવેલા સેન્સર દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે. ધ માઉસ ઇઝ યુઝ ટુ ડ્રો સ્ક્રેચ ડાયાગ્રામ ઇટીસી. માઉસ દ્વારા આપણે કોઈ પણ ડાયાગ્રામ કે સ્ક્રેચ ડ્રો કરી શકીએ છીએ ઓન ધ સીઆરટી સ્ક્રીન ઉપર. ઇટ ઇઝ ઓલ્સો મૂવ ઓન ગ્રાફિક ટેબલ ફોર ડ્રોઈંગ વર્ક. આપણે ગ્રાફિક ટેબલ પર કામ કરી શકીએ છીએ ડ્રોઈંગ વર્ક કરવા માટે. ધ માઉસ ઇઝ ઓલ્સો યુઝ ટુ એડિટ ટેક્સ્ટ. માઉસ પર આપણે ટેક્સ્ટ પણ એડિટ કરી શકીએ છીએ. Mouse contain at least one button and sometimes as many as 3. ઘણીવાર માઉસમાં એક બટન હોય છે, ઘણીવાર માઉસમાં 3 પણ બટન હોય છે. which have different function depending on what program is working. હવે દરેક બટનનું કામ અલગ અલગ હોય છે. આપણે કયા પ્રકારનો પ્રોગ્રામ ઉપયોગ કરીએ છીએ તેમના પર આધાર રાખશે કે કયા બટનથી શું થાય છે. Some newer mouse also include a scroll wheel for scrolling through long document. અત્યારે જે નવા માઉસ આવે છે બધાની અંદર વચ્ચે ગોળ ચકેડી આપવામાં આવે છે અને સ્ક્રોલ બાર કહેવામાં આવે છે, સ્ક્રોલ વ્હીલ કહેવામાં આવે છે. એના દ્વારા આપણે આખું કોઈ લાંબુ ડોક્યુમેન્ટ હોય એમાં ઉપર નીચે જવું હોય તો એ સ્ક્રોલ કરી શકીએ છીએ. સમ માઉસ મે બી યુઝડ ફોર સ્પેશિયલ ફંક્શનાલિટી. અમુક માઉસ સ્પેશિયલ પ્રકારની ફંક્શનાલિટી માટે બનાવવામાં આવેલા હોય છે. ધ ફર્સ્ટ માઉસ વોઝ ઇન્વેન્ટેડ બાય ડોંગલસ એન્જેલબર્ટ of Stanford Research and Center in 1963 and pioneered by Xerox in the 1970. સૌપ્રથમ માઉસ ડોંગલસ એન્જેલબર્ટ બનાવેલું હતું સ્ટેનફોર્ડ રિસર્ચ સેન્ટરમાં 1963ની અંદર અને આગળ જતાં ઝેરોક્સ મશીને તેને બહાર પાડેલું એ માઉસ અને તેમના શોધક. I think it is not needed to specify that why do we use mouse. Of course, once you are going through GUI, graphical user interface technique, you definitely need mouse. Even though it would be better to discuss some common functionality of mouse can be discussed as follow. હવે માઉસનો ઉપયોગ શા માટે કરવો એ મારે તમને કહેવાની જરૂરિયાત નથી.
તમે કોઈ પણ GUI ટેકનિક ઉપયોગ કરો, GUI ટેકનિક એટલે વિન્ડોઝ 7, વિન્ડો 8, વિન્ડો XP, આ જે બધા અત્યારે વિન્ડોઝના જે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે એ બધી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસવાળી છે. મીન્સ કે એની અંદર આપણે બધું કામ માઉસ દ્વારા ચિત્રાત્મક રજૂઆતથી કરી શકીએ છીએ, અને આનો ઉપયોગ કરવો હોય તો આપણે માઉસની જરૂર પડશે જ. એટલા માટે આપણે એ બધી ચર્ચાઓ ન કરીએ, એના કરતાં આપણે આગળ માઉસ દ્વારા કયા કયા કાર્યો થશે એના વિશે ચર્ચા કરીએ. Pointing. This is probably the main use of the mouse. You can move mouse along your screen in order to point out any object, that is any part of the screen. After pointing particular object on screen, you can do various operations. હવે પોઇન્ટિંગ કરવું એ માઉસનું મુખ્ય કાર્ય છે. માઉસને મૂવ કરી અને કોઈ પણ આઇકોન ઉપર લઈ જઈએ કે કોઈ ટેક્સ્ટ ઉપર લઈ જઈએ એને પોઇન્ટિંગ કર્યું કહેવાય. ક્યારે કોઈને બતાવવું હોય કે અહીંયા આવું લખેલ છે ત્યારે પણ આપણે પોઇન્ટિંગ કરીએ છીએ. તો સ્ક્રીનના કોઈ પણ પાર્ટને આપણે પોઇન્ટ કરવું ત્યારે માઉસ દ્વારા પોઇન્ટિંગ કરી શકીએ છીએ. માઉસ દ્વારા એક વખત પોઇન્ટિંગ કર્યા પછી આપણે એના પર અલગ અલગ ઓપરેશન કરવા હોય તો કરી શકીએ છીએ. મૂવિંગ. માઉસ મે બી જસ્ટ યુઝ ટુ મૂવ અરાઉન્ડ ધ સ્ક્રીન. માઉસનો ઉપયોગ જ છે એને સ્ક્રીનમાં ફેરવે રાખો. You move the mouse in order to take it from one place to another place. In order to select or point particular object on screen, you need to move your mouse. હવે માઉસનો ઉપયોગ જ છે ને સ્ક્રીનમાં ફેરવવું. આપણે કંઈ પણ કાર્ય કરવું હોય, કંઈ સિલેક્ટ કરવું હોય, કોઈને પોઈન્ટ કરવું હોય તો આપણે એક જગ્યાએથી માઉસ પોઈન્ટરને બીજી જગ્યાએ ખસેડવું પડશે. એને કહેવાય મૂવિંગ. ક્લિકિંગ. ક્લિકિંગ includes a small action on mouse. You first move your mouse pointer on particular object and then press the mouse button and release it. This action considered as a click. નાનકડું કાર્ય છે માઉસ દ્વારા ક્લિક કરવું હોય. સૌપ્રથમ આપણે જે કોઈ પણ વસ્તુ પર ક્લિક કરવી હોય ત્યાં પહેલાં આપણું કર્સરને લઈ જવાનું. ત્યાં માઉસ પોઇન્ટર ગયા પછી માઉસની સ્વિચ પ્રેસ કરી અને છોડી દો. આને કહેવાય ક્લિક કર્યું. તમને બધાને ક્લિક કરતા તો આવડે જ છે. વી ક્લિક થ્રુ માઉસ ઇન ઓર્ડર ટુ સિલેક્ટ સમથિંગ, મે બી સ્ટાર્ટ સમ સોફ્ટવેર ઓર મે બી ટુ ડુ સમ એક્શન રિલેટેડ ટુ માઉસ. આપણે ઘણી બધી જગ્યાએ ક્લિક કરીએ છીએ, કોઈ પણ સોફ્ટવેર ચાલુ કરવા માટે કે કોઈ જગ્યાએ કર્સરને સેટ કરવા માટે. એવા અલગ અલગ ઘણા બધા ઓપરેશનો છે કે જેમાં આપણે ક્લિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ડબલ ક્લિકિંગ. ક્લિક જોયું આપણે, માઉસમાં બે સ્વિચ હોય, લેફ્ટ સ્વિચ અને રાઇટ સ્વિચ. લેફ્ટ સ્વિચને એકવાર આપણે પ્રેસ કરીએ એને ક્લિક કર્યું કહેવાય, અથવા તો લેફ્ટ ક્લિક, પણ મેજોરિટી આપણે ક્લિક બોલીએ છીએ. રાઇટ સાઈડના બટન ઉપર ક્લિક કરી અને રાઇટ ક્લિક કર્યું કહેવાય. હવે લેફ્ટ સાઈડનું બટન જો તમે ડબલ વખત ફટાફટ બે વખત ક્લિક કરો એને ડબલ ક્લિક કર્યું કહેવાય. વન્સ એ ડબલ ક્લિક ઓન માઉસ ટ્વિસ્ટ ઇમિડિયેટલી one after another. It's termed as double clicking. માઉસ બટન ઝડપથી બે વાર પ્રેસ કરીને ડબલ ક્લિક કર્યું હોય. વી મોસ્ટલી ડબલ ક્લિક ધ માઉસ ઇન ઓર્ડર ટુ ઓપન ઓર સ્ટાર્ટ સમ સોફ્ટવેર ઓર ટુ એક્ઝિક્યુટ સમ એક્શન. આપણે ડબલ ક્લિક ક્યારે કરીએ? જનરલી કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરવો હોય, કોઈ પણ સોફ્ટવેર ચાલુ કરવું હોય ત્યારે આપણે ડબલ ક્લિક કરીએ છીએ. હવે ટ્રિપલ ક્લિક પણ આવે છે. તમે લોકો માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ કરતા હો તો પેરેગ્રાફની અંદર એકવાર ક્લિક કરશો તો ત્યાં કર્સર સેટ થશે. બે વખત ક્લિક કરશો તો જે તે વર્ડ સિલેક્ટ થશે. અને જો તમે 3 વાર ક્લિક કરશો ને તો જે તે પેરેગ્રાફ સિલેક્ટ થઈ જશે. તો આ રીતના ટ્રિપલ ક્લિક પણ અત્યારે યુઝમાં આવે છે. ડ્રેગિંગ. While using computer, we may need to transfer some file from one place to another place on the screen. આપણે મૂવની વાત કરી કે માઉસ પોઇન્ટર બીજી જગ્યાએ મૂવ કરી શકીએ છીએ. એવી રીતના ડ્રેગિંગ. ડ્રેગિંગ એ શું છે તો કે મૂવ અને ક્લિક બે ઓપરેશન ભેગા કરી દેવામાં આવે. કોઈ પણ આઇકનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું તમે જાણો છો શું કરવાનું? આઇકન પર પહેલાં ક્લિક કરવાનું, ક્લિક છોડવાનું નહીં, ક્લિક કરી રાખવાનું, પ્રેસ કરી રાખવાનું અને માઉસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવાનું. આ જે પ્રોસેસ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? ડ્રેગિંગ. એટલે એ લખ્યું ને, જ્યારે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને એક જગ્યાએ બીજી જગ્યાએ ફેરવવું હોય ત્યારે આપણે ડ્રેગિંગ કરશું. વી મે ઓલ્સો નીડ ટુ ટ્રાન્સફર સમ ફાઇલ ફ્રોમ વન ફોલ્ડર ટુ અનધર ફોલ્ડર. એક ફોલ્ડરમાંથી ફાઇલને બીજા ફોલ્ડરમાં લઈ જવી તો આપણે ડ્રેગ કરીએ છીએ. ઇન ઓર્ડર ટુ ગો ફોર એની મૂવમેન્ટ ઓપરેશન
વી નીડ ટુ ડ્રેગ ધ માઉસ. આવી રીતના કોઈ પણ મુવમેન્ટના ઓપરેશન કરવા હોય ત્યારે આપણે માઉસ ડ્રેગ કરીએ છીએ. વેન વી ડ્રેગ ધ માઉસ વી સિલેક્ટ સમ ઓબ્જેક્ટ ઓન સ્ક્રીન એન્ડ ધેન મૂવ ધ માઉસ બાય પ્રેસિંગ લેફ્ટ બટન. જો આપણે જ્યારે માઉસથી ડ્રેગ કરવું હોય ત્યારે શું કરવાનું, કોઈ પણ ઓબ્જેક્ટને સ્ક્રીન ઉપર હોય એને સિલેક્ટ કરવાનો, બરાબર, અને કેના દ્વારા કઈ સ્વિચ પ્રેસ કરવાની, લેફ્ટ બટન, વિચ મૂવ ધ ઓબ્જેક્ટ અલોંગ વિથ માઉસ. જે ઓબ્જેક્ટ સિલેક્ટ કરવો હોય એના ઉપર લેફ્ટ ક્લિક પ્રેસ કરી રાખવાની, પછી એને મૂવ કરવાનો છે. ટાઈપ્સ ઓફ માઉસ. માઉસ એક્ઝિસ્ટ ઇન મેની વેરાયટીઝ. અત્યારે ઘણી બધી વેરાયટી માઉસ અવેલેબલ છે. યુ કેન ફાઇન્ડ એ કોમ્પ્યુટર માઉસ ફોર જસ્ટ અબાઉટ યુ એની યુઝ. અલગ અલગ પ્રકારના યુઝ માટે અલગ અલગ માઉસ અત્યારે મળે છે. ટુ ફિગર આઉટ વોટ કાઇન્ડ ઓફ માઉસ વુડ વર્ક બેસ્ટ વિથ યોર પીસી યુ નીડ ટુ નો યોર માઉસ ઓપ્શન, દેટ ઇઝ ડિફરન્ટ ટાઈપ ઓફ માઉસ. ઘણી બધી પ્રકારના માઉસ આવેલ છે. એમાં તમારે તમારા કોમ્પ્યુટરમાં કેવું કામ કરવું, તમારા કોમ્પ્યુટર માટે કયું માઉસ સુટેબલ છે એ તમારે નક્કી કરવાનું છે. માઉસ કેન બી કેટેગરાઇઝ ઇન ડિફરન્ટ વેઝ. વેરિયસ ટાઈપ ઓફ માઉસ આર. ઘણી બધી પ્રકારના અત્યારે કેટેગરીના માઉસ આવે છે, નીચે મુજબ છે. મેકેનિકલ માઉસ, ઓપ્ટિકલ માઉસ જે અત્યારે વધારે પડતું ઉપયોગમાં આવે છે, લેઝર માઉસ, નેક્સ્ટ કોર્ડલેસ માઉસ, જીરોસ્કોપી માઉસ, 3D mouse. Mechanical mouse. This is a traditional mouse which we used since it was introduced by Douglas Elzebald. આ બહુ જૂનવાણી માઉસ છે જે અત્યારે બહુ ઓછો ઉપયોગમાં આવે છે, અને આની શોધ કોની કરી હતી, ડેગ્લસ એલ્ઝબર્ટ, જે આપણે ઉપર જોઈ ગયા છીએ. This is a type of computer mouse that uses a rubber or metal ball on its underside and it can roll in every direction. આ માઉસની અંદર એક રબરનો બોલ આવેલો હોય છે, રબર અથવા મેટલનો, કે જે ગમે ડાયરેક્શનની અંદર મૂવ થઈ શકે છે. The rubber which is inside the mouse is known as a track ball. જે રબર બોલ હોય છે એને આપણે ટ્રેક બોલ કહીએ છીએ. There are sensor within the mouse, અને માઉસની અંદર સાથે સેન્સર પણ હશે, which are mechanical. આ મેકેનિકલ સેન્સર હોય છે. Detect the direction in which the ball is moving and moves the pointer on the screen in the same direction. હવે આપણે જેમ એની અંદર ટ્રેક બોલ હોય છે એ મૂવ થાય છે એ પ્રમાણે એની અંદર જે વ્હીલ હોય છે એ મૂવ થાય છે, એની સાથે સેન્સર એટેચ કરેલા હોય છે. એ સેન્સરને ખ્યાલ આવશે કે માઉસ કઈ સાઈડ ફેર્યું છે, તો એ સેમ ડાયરેક્શનમાં આપણી સ્ક્રીન પર પોઇન્ટરને મૂવ કરશે. એ માઉસ પેડ શુડ બી યુઝ અંડર ધ માઉસ ટુ રન ઓન. આપણે માઉસને યુઝ કરવા માટે સારી રીતે ઉપયોગ કરવો હોય તો એ નીચે માઉસ પેડ રાખવું જરૂરી છે. આ જે ઇમેજ છે ટ્રેડિશનલ મેકેનિકલ માઉસની, કે જે બોલ છે એની સાથે અહીંયા એક ડિવાઇસ છે અને અહીંયા પણ એક, જે બંને હોરિઝોન્ટલ અને વર્ટિકલ પોઝિશન એની ફાઇન કરે છે. એની સાથે જે વ્હીલ એટેચ થયેલું છે બંને વ્હીલમાં, અહીંયા તમને જોવા મળશે ફોટો સેન્સર છે અને પેલી સાઈડ એલઈડી છે. એલઈડીમાંથી લાઇટ પડે છે, એટલે લાઇટ જ્યારે આવે ત્યારે આ ફોટો સેન્સર નક્કી કરશે કે આમાં લાઇટ પડી છે, અને આ મૂવ કઈ દિશામાં ને કેટલું મૂવ થયું છે એના ઉપરથી આખું માઉસ પોઇન્ટર કામ કરશે. In the above image, you can see that the mouse has two freely rotating rollers. They are located 90 degree apart. One roller detects the forward backward motion of the mouse and another left right motion. આપણે ઉપરની ઇમેજમાં જોયું કે માઉસની અંદર બે ફ્રીલી રોટેટિંગ રોલર છે, બંને 90 ડિગ્રી ઉપર રાખવામાં આવેલા છે. એક રોલરનું કામ શું છે, તો કે માઉસ કેટલું આગળ અને કેટલું પાછળ ચાલ્યું છે એ મોશન નક્કી કરશે, અને બીજું શું નક્કી કરશે, કેટલું લેફ્ટ સાઈડ ગયું છે ને કેટલું રાઈટ સાઈડ ગયું છે એ નક્કી કરશે. In above image you can see how the mouse movement is detected. આપણે ઉપર ઇમેજમાં જોયું કે ભાઈ માઉસની મૂવમેન્ટ કઈ રીતના થાય નક્કી કરવામાં આવે છે. There are several LED inside the mouse along with mouse circuit. માઉસની સર્કિટની અંદર ઘણી LED આવેલી છે.
As you move the trackball, its position is detected by two rotating wheels which are connected to LED. જેવું આપણે માઉસ ફેરવશે એટલે ટ્રેકબોલ મૂવ થશે. જેવું ટ્રેકબોલ મૂવ થાય તો તેની સાથે એટેચ બે રોટેટિંગ વ્હીલ મૂવ થશે. એ વ્હીલની સાથે LED કનેક્ટ કરવામાં આવેલી છે. LED ઉપરથી આપણને ખ્યાલ આવશે કે માઉસ કઈ દિશામાં મૂવ થયું છે. As you move trackball, rotating moves and simultaneously the signals are sent to the circuit via photo transistor. જેવું માઉસ મૂવ થાય એટલે ફોટો ટ્રાન્સિસ્ટર જે લાગેલા હોય છે સર્કિટમાં એના દ્વારા આખી મૂવ સેન્ડ કરવામાં આવશે. એઝ એ રિઝલ્ટિંગ એક્શન ઇઝ ડન ઓન સ્ક્રીન બાય મૂવિંગ ઓબ્જેક્ટ ઓન ધ સ્ક્રીન. અને જેવું આપણે માઉસ મૂવ કરશું એ જ રીતના આપણું માઉસ પોઇન્ટર સ્ક્રીન ઉપર મૂવ થશે. Optical mouse. As a use, optical mouse is similar to the mechanical mouse. ઓપ્ટિકલ માઉસ અને મેકેનિકલ માઉસનું કાર્ય સરખું જ છે. બે એક સરખું કામ કરે છે. શું કામ છે બેયનું? તો કે સ્ક્રીન ઉપર રહેલા માઉસ પોઇન્ટરને મૂવ કરવાનું. The only difference in optical mouse is it is do not have any trackball system. ઓપ્ટિકલ માઉસની અંદર કોઈ પણ પ્રકારની ટ્રેકબોલ સિસ્ટમ આવેલી નથી. ઇટ્સ મુવમેન્ટ ઇઝ ડિટેક્ટેડ બાય એન LED. એની મુવમેન્ટ LED દ્વારા ડિટેક્ટ કરવામાં આવશે. વિચ ઇઝ કેપ્ટ એટ ધ અંડર સાઇડ ઓર યુ કેન સે એટ ધ બોટમ સાઇડ ઓફ ધ માઉસ. અને આ LED ક્યાં આવેલી હોય તો માઉસની અંદર અથવા તો માઉસની નીચે આવેલી હશે. એઝ યુ મૂવ યોર માઉસ, the LED moves and send it motion to the circuit which is inside the mouse itself. હવે જેવું આપણે માઉસને મૂવ કરીએ એટલે LED મૂવ થશે. એટલે LEDના જે મોશન છે એ કેચ કરી અને સર્કિટને સેન્ડ કરવામાં આવશે, જે પણ સર્કિટ પણ માઉસમાં જ રહેલી છે. યોર મુવમેન્ટ મૂવ્સ LED એન્ડ ધેન સિગ્નલ્સ આર સેન્ડ ટુ ધ કોમ્પ્યુટર. જેમાં LEDની જે મૂવ થઈ છે એ ડાયરેક્ટલી કોને કોમ્પ્યુટરને મોકલવામાં આવશે. વિચ રીડ ધ પોઝિશન ઓફ માઉસ થ્રુ સર્કિટ વિચ ઇઝ એટેચ્ડ. માઉસની પોઝિશન નક્કી કરશે કઈ જગ્યાએ માઉસ છે એ કેના દ્વારા નક્કી થાય છે તો માઉસમાં આવેલી સર્કિટ દ્વારા. આ છે ઓપ્ટિકલ માઉસ, જે અત્યારે જનરલી બધી જગ્યાએ ઓપ્ટિકલ માઉસ યુઝ કરવામાં આવે છે. તો માઉસને ઊંચું કરીને જોશો નીચે તમને લાઇટ દેખાશે. આ LED લાઇટ છે. In order to use optical mouse, you need a flat surface which should not be any glossy surface. જો તમારે ઓપ્ટિકલ માઉસ ઉપયોગ કરવું હોય તો પહેલી કન્ડિશન છે ફ્લેટ સરફેસ હોવું જોઈએ, ખાડા ખબડાવાળી જગ્યા હોવી જોઈએ નહીં. ઇફ ધ સરફેસ ઇઝ ગ્લોસી, અને બીજું કીધું કે ગ્લોસી સરફેસ ના હોવું જોઈએ. ગ્લોસી મીન્સ કે જેમાંથી પ્રકાશ રિફ્લેક્ટ થાય. કોઈ પણ એવી વસ્તુ હોય કે જેમાં તમે લાઇટ કરો ને રિફ્લેક્ટ થતો હોય પ્રકાશ, એવી સરફેસ ઉપર આપણે ચાલે નહીં માઉસ. If the surface is glossy, it may reflect the LED light and as a result may not detect the movement properly. જો શું કીધું? જો સરફેસ ગ્લોસી હશે તો શું થશે કે એની મૂવમેન્ટ છે LEDની લાઇટ હોય એ રિફ્લેક્ટ થાય, એટલાથી એની મૂવમેન્ટ પરફેક્ટલી આપણે જાણી નથી શકતા કઈ રીતના થઈ છે. જનરલી વી યુઝ માઉસ પેડ moves mouse properly, but it can also be moved. Keep a thick paper or kept on the book to move properly. જનરલી આપણે માઉસ માટે માઉસ પેડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જો માઉસ પેડ ના હોય તો પાતળું પેપર અથવા તો કોઈ બુક ઉપર પણ ચાલશે. પરંતુ કન્ડિશન છે બુકનું જે પેજ હોય એ ગ્લોસી ના હોવું જોઈએ. નોટ ઓપ્ટિકલ માઉસ ડઝ હેવ વાયર થ્રુ વિચ they are connected to the computer. The only difference is they do not have trackball. ઓપ્ટિકલ માઉસ છે એને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટે વાયરની જરૂર પડશે. ઓપ્ટિકલ માઉસ અને મેકેનિકલ માઉસની અંદર ડિફરન્સ એ છે મેકેનિકલ માઉસમાં ટ્રેકબોલ છે, જ્યારે ઓપ્ટિકલ માઉસની અંદર LED છે. લેઝર માઉસ. As the name implies, laser mouse uses special laser beams to detect the position of mouse. જેવું નામ છે એવું એનું કામ છે કે માઉસની પોઝિશન ડિટેક્ટ કરવા માટે એમાં લેઝર બીમની જરૂર પડે છે. તમે લેઝર વિશે ખ્યાલ હશે, લેઝર લાઇટ આવે છે
કે જે કોઈ પણ વસ્તુ ડેટાને લાઇટ દ્વારા પસાર કરે છે. ઇટ યુઝ ધ લેઝર ટુ ડિટેક્ટ ધ માઉસ મુવમેન્ટ. લેઝરનો યુઝ માઉસની મુવમેન્ટને ડિટેક્ટ કરવા માટે પણ ઉપયોગમાં આવે છે. યુ મસ્ટ મૂવ ધ માઉસ અલોંગ એ સ્પેશિયલ મેટ with a grid so that the optical mechanism has a frame of reference. હવે આપણે માઉસને મૂવ કરવા માટે એક સ્પેશિયલ પ્રકારની મેટ હોય છે કે ચોરસ ગ્રીડ હોય છે, એના ઉપર માઉસ મૂવ કરવાનું, જેથી ઓપ્ટિકલ મેકેનિઝમ એવું હોય છે જેથી ખબર પડે કે માઉસ કઈ રીતના મૂવ થાય છે. એ માઉસ વિથ ધીસ ટાઈપ ડોન્ટ હેવ મેકેનિકલ મૂવિંગ પાર્ટ. આની અંદર કોઈ પણ મેકેનિકલ મૂવિંગ પાર્ટ હોય, જેમાં આપણે પેલું મેકેનિકલ માઉસ જોયું હતું એમાં ટ્રેક બોલ હતો અને એની સાથે એટેચ રોલ વ્હીલ હતા, અને એવું આમાં કંઈ નહીં હોય. તે રિસ્પોન્સ મોર ક્વિકલી એન્ડ પ્રિસિસલી ધેન મેકેનિકલ એન્ડ ઓપ્ટિકલ માઉસ. આપણે આગળ ઓપ્ટિકલ અને મેકેનિકલ માઉસ જોઈ ગયા, એના કરતાં આનું કામ એકદમ ઝડપથી હશે. પહેલાંમાં મૂવ થયા પછી આપણને તો ડિફરન્સ નથી દેખાતો, પણ માઇનોરો ડિફરન્સ હોય છે, એ પણ આમાં ડિફરન્સ નહીં રહે. બટ ધે આર ઓલ્સો મોર એક્સપેન્સિવ, પણ એ બહુ ખર્ચાળ છે. આ છે લેઝર માઉસ. તમે જોઈ શકો છો માઉસની આગળ રેડ લાઇટ છે, એ લાઇટ છે એ લેઝર લાઇટ છે, કેબલ નથી. માઉસને કનેક્ટ કરવા માટેનો વાયર નથી, પણ એ લેઝર લાઇટ છે, જે કોમ્પ્યુટર સામે જશે અને એ અંદર મૂવ થશે. You can see here a laser mouse need a sensor to detect the motion of the mouse. હા, માઉસ સામે એનું એક સેન્સર હોવું જોઈએ કે જે માઉસની મૂવમેન્ટને ડિટેક્ટ કરશે. This is the reason you need to move your mouse in the particular direction, but the movement is faster if it is kept on proper direction. હવે જેવું માઉસ આપણે મૂવ કરીએ એટલે એ ડિટેક્ટર હશે, એના દ્વારા એની આખી પર્ટિક્યુલર ડાયરેક્શનમાં મૂવ થયું છે એ ખ્યાલ આવશે ને. પરંતુ આપણે માઉસને ઝડપથી મૂવ કરી શકીએ છીએ, પણ એની ડાયરેક્શન પ્રોપર હોવી જોઈએ. ડિટેક્ટર બીજી સાઈડમાં, આપણે માઉસ બીજી સાઈડમાં યુઝ કરીએ તો ચાલશે. નોટ sometimes optical mouse and laser mouse are referred as same, but they have some technical difference as far as manufacturing of both mouse is concerned. જો ઘણીવાર લોકો શું કહે ઓપ્ટિકલ માઉસ અને લેઝર માઉસ સરખા છે. માઉસની નીચે જો ઓલી લાઇટ લાગે લેઝર માઉસ છે, પણ એ લેઝર માઉસ નથી કહેવામાં આવતું. લેઝર માઉસ અને ઓપ્ટિકલ માઉસ વચ્ચે થોડોક ટેકનિકલ ડિફરન્સ છે. શું ડિફરન્સ છે જો સમજાવું છે. લેઝર માઉસ આર નોટ કનેક્ટેડ ટુ પીસી થ્રુ વાયર. લેઝર માઉસ વાયર દ્વારા કોમ્પ્યુટર સાથે કનેક્ટ થતું નથી, જ્યારે ઓપ્ટિકલ માઉસ છે વાયર દ્વારા કનેક્ટ થાય છે. અને લેઝર માઉસને કોમ્પ્યુટરમાં ડેટા સેન્ડ કરવો હોય ત્યારે લેઝર બીમનો યુઝ કરે છે. કોર્ડલેસ માઉસ, જીરોસ્કોપિક માઉસ, એર માઉસ. They are not physically connected to the computer. આ ફિઝિકલી કોમ્પ્યુટર સાથે કનેક્ટ નથી. They rarely on infrared or radio waves to communicate with the computer. કેના થ્રુ કોમ્યુનિકેશન કરે છે? તો ઇન્ફ્રારેડ અથવા તો રેડિયો વેવ્સથી. તમે આ ટેકનોલોજીથી માહિતગાર હશો, ઇન્ફ્રારેડ અને રેડિયો વેવથી. એના દ્વારા કોમ્પ્યુટરની અંદર ડેટા પસાર કરે છે. કોર્ડલેસ આર મોર એક્સપેન્સિવ ધેન બોથ સિરિયલ એન્ડ બસ માઉસ. અત્યારે સિરિયલ માઉસ ને બસ માઉસ આવે છે એના કરતાં એક્સપેન્સિવ હોય છે. The nice thing is that there is no code to contain or get in your ways. સારી વાત આની છે કે આમાં વાયર નથી, એટલે આપણને ક્યાંય લઈ જવામાં વાયર ભેગું ન લઈ જવું પડે, અથવા તો કામ કરવામાં વાયર નડશે નહીં. Some people think that cordless mouse and laser mouse are same. જો આપણે આગળ જોઈ ગયા એમ ઘણા લોકો એમ કે કોર્ડલેસ માઉસ અને લેઝર માઉસ સરખા છે, but they too have technical difference. Laser mouse or optical mouse are kept on the flat surface, where laser mouse are not connected through the wire. લેઝર માઉસ કે ઓપ્ટિકલ માઉસ હોય એને આપણે ફ્લેટ સરફેસમાં મૂવ કરવાના, જેથી એનું કામ થશે. લેઝર માઉસ હોય એ વાયર દ્વારા કોમ્પ્યુટર સાથે કનેક્ટ થતું નથી. ઓપ્ટિકલ માઉસ આર કનેક્ટેડ થ્રુ વાયર. ઓપ્ટિકલ માઉસ છે વાયર થ્રુ કોમ્પ્યુટર સાથે કનેક્ટ થશે. વાયરલેસ માઉસ છે કે એની અંદર ક્યાંય વાયર નથી. કોર્ડલેસ માઉસ અને એર માઉસ આ બે અલગ અલગ પ્રકારના માઉસ કહી શકીએ. કોર્ડલેસ માઉસ હોય છે ઓપ્ટિકલ માઉસ છે, એની અંદરથી કેબલ કાઢીને ઇન્ફ્રારેડ તો એની અંદર આપણે ડેટા પાસ કરીએ, ઇટ્સ કોલ્ડ ધ કોર્ડલેસ માઉસ. એર માઉસ એવો માઉસ આવે છે જેને આપણે હવામાં ફેરવીને પણ એના સેન્સરથી કામ થઈ શકે છે.
Considering following image in order to understand how cordless mouse, gyroscopic mouse work. આપણે ઉપર જોયું ઇમેજમાં એનાથી ખ્યાલ આવે કે ભાઈ એર માઉસ કઈ રીતના કામ કરે છે. With the help of above picture, you can imagine that how the movement is carried out using cordless mouse, gyroscopic mouse. You just need to take it in your hand and move as per the requirement. This somewhat work like your gaming device. આપણે ઉપર જોયું કે ભાઈ કઈ રીતના માઉસને પકડવું અને એને કઈ રીતના મૂવ કરવું. જે મૂવ કરશું એ રીતના એ કમ્પ્યુટરની અંદર માઉસ પોઇન્ટર મૂવ થશે અને આપણા ગેમિંગ ડિવાઇસ જે હોય ને એના જેવું કામ કરે છે એ. 3D mouse. This type of mouse are used in order to move some object or in order to play game as a gaming device. કોઈ પણ ઓબ્જેક્ટને આપણે મૂવ કરવા હોય ત્યારે અથવા તો ગેમ રમવી ત્યારે યુઝમાં આવે છે. Generally all above mouse operate on only 2 degrees in forward, backward, left and right. આપણે ઉપર જેટલા પણ માઉસ છે એ બધા 2 ડિગ્રીમાં કામ કરે છે. કાં આગળ જશે, કાં પાછળ આવશે, કાં લેફ્ટ જશે, કાં રાઈટ જશે. 3D mouse provide least 3D degree of freedom. પણ જે 3D mouse છે એ 3 ડિગ્રીમાં મૂવ થશે. This type of mouse are generally referred as a bat or flying mouse and they generally function through ultrasound. આ પ્રકારના જે માઉસ છે એને બેટ્સ ઓર ફ્લાઇંગ માઉસ કહેવામાં આવે છે અને અલ્ટ્રાસાઉન્ડથી કામ કરશે. ઇન ધ લેટ 1990 Kentek introduced the 3D ring mouse. 1990માં 3D ring mouse બનાવવામાં આવ્યું હતું. This wire mouse was worn on a ring around a figure which enabled the thumb to access 3 button. નીચે આપણને ઇમેજમાં બતાવ્યા પ્રમાણે એ માઉસ હોય એને આપણે આંગળીમાં વીંટી પહેરી એમ પહેરી લેવાનું અને પછીમાં 3 બટન હોય છે જે આપણે અંગૂઠાથી આખાને ઓપરેટ કરી શકીએ છીએ. The wheel was tracked in 3 dimension by a base station. એમાં જે વ્હીલ બતાવવામાં આવ્યું છે એનાથી આપણે થર્ડ ડાયમેન્શન આપણે એક્સેસ કરી શકીએ છીએ. Now consider the following image of another 3D type mouse. જો આ એક બીજા પ્રકારનું 3D mouse છે. A recent consumer 3D pointing device in the Y remote. While primarily a motion sensor device, that is, it can determine its orientation and direction of movement. While remote can detect its spatial position. અત્યારે 3D પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે વાય રિમોટ યુઝમાં આવે છે. વાય રિમોટનું મુખ્ય કાર્ય છે મોશન એન્ડ સેન્સિંગ ડિવાઇસ તરીકે કે કઈ રીતના આખું વર્ક કરે છે સેન્સ ઉપર એ બધું જોવામાં છે. વાય રિમોટ કેન ડિટેક્ટ ઇટ્સ સ્પેશિયલ પોઝિશન. એની સ્પેશિયલ પોઝિશન કઈ જગ્યાએ છે એ પણ ડિટેક્ટ કરે છે. ઇન નવેમ્બર 2010 a German company called Exotic introduced a new concept of 3D mouse called 3D spheric mouse. This new concept of a true 6 DOF input device uses a ball to rotate in 3 axes without any limitation. 2010માં એક જર્મન કંપની એક નવું પ્રકારનું 3D માઉસ બનાવ્યું કે જેની અંદર એક વચ્ચે 3D બોલ આપ્યો છે કે એનાથી આપણે ગમે રીતના મૂવમેન્ટ કરવું હોય તો ઇઝીલી મૂવમેન્ટ કરી શકીએ છીએ. Mouse port. At last, I would like to say that a routine mouse, or better to say mechanical or optical mouse, can be connected to the PC in 2 different ways. હવે હું તમને છેલ્લે કહીશ કે આ બધા માઉસ કોમ્પ્યુટરમાં કઈ રીતના કનેક્ટ થાય છે. મુખ્ય 2 પ્રકાર છે. વન થ્રુ સિરિયલ પોર્ટ એન્ડ અનધર થ્રુ PS2 પોર્ટ. પોર્ટ એટલે કે વાયરના પ્રકાર. એક સિરિયલ પોર્ટ જે પહેલાં આવતા માઉસે સિરિયલ પોર્ટ હતા અને હવે જે આવે છે PS2 પોર્ટ છે. કન્સિડરિંગ ધ ઇમેજ, આ છે સિરિયલ પોર્ટ માઉસ કે જે અત્યારે અવેલેબલ નથી. ધીસ ઇઝ ધ PS2 માઉસ કે જે આ PS2 માઉસ છે.
હવે ત્રીજું માઉસ છે યુએસબી. હવે અત્યારે સિરિયલ પોર્ટ પણ નથી અને PS2 પોર્ટ પણ ઓછા અવેલેબલ, બહુ ઓછા. ત્રીજો જે ટાઈપ છે તે યુએસબી માઉસ. અત્યારે મેજોરિટી કોમ્પ્યુટરમાં યુએસબી માઉસ આવી ગયા છે. થેન્ક યુ. આ તો માઉસ.